જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો એના માધ્યમથી થોડોક સત્સંગ કરીએ. તો સ્વામી કહે, કર્મ વિપાક નામે ગ્રંથ છે, તે મહારાજે વંચાવ્યો હતો. તેમાં કહ્યું છે, આ પાપે કરીને આ રોગ થાય, આ પાપે કરીને આ રોગ થાય, એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કયો છે. બોલો. જો હવે જેને મોટા મોટા જે રોગ થાય છે ને, મોટા મોટા જે રોગ સમજી લો, આગળ પાછળનું કઈક હોય તો જ થાય. હા, અને કેટલાય તો એવા છે બુદ્ધિશાળી લોકો કે પાપ શું કહેવાય ને એને ગણતા જ નથી, પાપને ગણતા જ નથી. બોલો, પાપ નામનું કોઈ પ્રાણી છે, કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ છે, શું છે? બિલકુલ ગણતા. આડે ધડ હાલે. બોલો, હાવ આડે ધડ. એટલે તમને પછી કે આડે ધડ શું તમને સમજાવું પાછું કે ગામડાની અંદર ગામમાંથી ખેતરમાં જવું હોય અને રસ્તો હોય કાચો રસ્તો, તો સીધો હાલે તો રસ્તે આવેલો કહેવાય, અને આડે ધડ એટલે રસ્તો મૂકીને આડે આમથી આમ આમથી આમ એટલે આડે ધડ આવેલું જાય શકે છે ને. હા, એમ આ લોકો આડે ધડ હાલે રસ્તો મૂકીને. નાસ્તિકો તો હાલે જ છે, પણ આસ્તિકો ઘણા હોય એ પાપને ન ગણે. આ મને એક પ્રશ્ન યાદ આવી ગયો, પ્રસંગ નહીં પ્રસંગ. સમજા ને, અમારા ગુરુદેવ હતા ને, એ ધામમાં ગયા 35-36 વર્ષ થયા. એટલે છેલ્લે ઋષિકેશમાં શિબિર કરી હતી ગંગા કિનારે. અને એ સંન્યાસીનું નામ હું ભૂલી ગયો અત્યારે, તો 35 વર્ષ થઈ ગયા. વિશ્વગુરુ એનો આશ્રમ, વિશ્વગુરુનો આશ્રમ સમજા. એમાં એક બ્રહ્માનંદ નામનો શિષ્ય એનો, બે જ હતા. એક રામકી હતી, એક આ મહાત્મા હતા, અને એક એ શિષ્ય. બરાબર. આશ્રમ ચારે બાજુ પેક હતો, એક જ દરવાજો હતો. અને કૂતરું ક્યાંકથી ઘૂસી ગયું અંદર. અમારા 200-250 હરિભક્તો હતા, 60-70 સંતો હતા, અને આશ્રમમાં બધા ભજન ભક્તિ સાધના કરતા હતા. અને કૂતરું ઘૂસી ગયું સાંજના સમયમાં. આને ઓલો બ્રહ્માનંદ પાછળ થયો, કૂતરાની પાછળ. હા, પાછળ થયો તો થયો, આંબી ગયો ને એક જ ધોકો કૂતરાને પૂરું કરી દીધું. બોલો, પૂરું તો કરી દીધું. કૂતરું બાવ કરીને પડી ગયું, પૂરું થઈ ગયું. બરાબર. એટલે આમ મરાય, આવા સંતો બધા મરાય કે પાપ ન લાગે. ब्रह्म मिल गया, उसमें पाप क्या है? ब्रह्म मिल गया, उसमें पाप क्या है? टाटे पकड़े नाखिए वो कूतरा ल्यो. હવે આનું કેવું શું? આ કેવું શું? બોલો. હા, આ પાપે કેવા રોગ થાય છે. જુનાગઢમાં કંઈક કામકાજ ચાલતું હોય છે મકાન બાંધકામનું, અને આખો પ્રસંગ મને પૂરેપૂરું એનું સાર કહી દઉં. એમાં માટીની અંદર છાણ નાખવાનું થાય, છાણ અને માટી ભેળા કરીને પછી ગાડ થાય. આવું બધું કાચા મકાન હોય નીચે ગાડ કરવાની હોય, એટલે બધું તૈયાર કરતા હતા. એમાં કોઈક એક છોકરો આવ્યો, છોકરાને રાફીનો રોગ થયો. રાફીનો રોગ એટલે અંદરથી નિકરાજ કરે પગમાં. અને જો એને છાણ અડે ને, ગાય ભેંસનું બળદનું કોઈનું છાણ, ક્લાસ પૂરું થઈ જાય. સામે ક્યાં આમ મેન સેવા કરવા કે છોકરી સેવા મેનો કરવા. હા, વહી ગયો. છાણ હતું અંદર, વહી ગયો. છાણ તો એને ઓપોઝિટ હતું હાવ. તો એ સ્વામીની આજ્ઞાથી
પછી કે તે નાનપણમાં તારા આગલા જન્મમાં તે નાનપણમાં કંઈક વાત છે કે આવી રીતે સસલાને કંઈક ઈજા પહોંચાડી હતી, એ પાપે કરીને તેને આ રાફીનો રોગ થયો. ઓહો, જો હજી એ ભાઈઓ ચેતતા રહેજો, ચેતતા રહેજો. કોઈ પ્રકારનું પાપ આપણી નજરમાં આપણા હાથેથી થવું જોઈએ નહીં. પાપથી ડરતા રહેવું. હા, ન કે બધું આયના હિસાબ બધું ચૂકવવું પડે છે. આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કઈ ખરો ખરો, તેમ અક્ષરની દ્રષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ ઠડકો ન થાય. એ પણ એવી એક સમજણ છે. આ પણ એક સમજણ છે. આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ કાંઈ થડકો ન થાય. એક માણસ મરે તોય થડકો લાગી જતો હોય. આ તો આખા બ્રહ્માંડની વાત છે. એક વાત જોરદાર આવે છે, સાવ નાની છે જોરદાર. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા. બોલ, આટલી જ વાત છે. પછી સ્વામી કહે બાકી કાંઈ કરવું રહ્યું નથી. મધ્યના 13મા વચનામાં તો મારે એ જ વાત કરીશું. હા, ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે પૂરા થઈ ગયા. હવે સાધન પૂરા થઈ ગયા એ પાછું સમજવું પડશે ને. એ ચાંદ્રાન કરીએ એટલે એક સાધન કહેવાય, એ દંડવત કરીએ એટલે એક સાધન કહેવાય, પૂનમ ભરીએ એટલે એક સાધન કહેવાય, તીર્થયાત્રા જાય એટલે એક સાધન કહેવાય, અનુષ્ઠાન શાસ્ત્રના કરીએ એટલે એક સાધન કહેવાય. આ બધા સાધન. જેને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ છે તેને સાધન સર્વે પૂરા થઈ ગયા. લ્યો, આવી વાત મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં પણ કરેલી છે. નિષ્ઠા ઉપર ભાર દેવાની વાત છે. નિષ્ઠા ઉપર જુઓ, સાંભળજો ખાસ. સ્વામિનારાયણ ભગવાન છે એમ તમે હા પાડો છો? બધાને હા થઈ ને? સ્વામિનારાયણ ભગવાન છે એમ બધા જ માને છે ને? હા. પછી એ ભગવાન કેવા છે તો એમ કે સર્વોપરી. હા પાડે છે ને? પણ છતાંય સર્વોપરી માને અને છતાંય પાસે બીજે ત્રીજે પણ આસ્થા નિષ્ઠા એની હોય છે. બોલો, કેવું કયો? એકને મૂકીને બીજી જગ્યાએ પાછા જાય છે કાંઈક મેળવવા માટે, કાંઈક લેવા માટે, સકામ ભાવથી. સુખ દે તો મારો સ્વામી, દુઃખ દે તો મારો સ્વામી, સારું કરે તો મારો સ્વામી, ખરાબ કરે તો મારો સ્વામી, મારું સારું થાય તો સ્વામી કહે. સ્વામી એટલે સ્વામી ભગવાન. આ થવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને એમ વાત કરી, અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? બોલો, આપણી વાત છે. વચનામૃત 13મું મધ્યનું. તો મહારાજ કે એ તો ભગવાનની ઈચ્છાએ એમ રહ્યું છે. પણ એમ સમજવું, ઈચ્છા રહ્યું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહ્યું નથી. હવે એને કાંઈ કરવું રહ્યું નથી. એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. એ તો સર્વ સાધનના
અંતને પાયમો છે. બોલો, છે ને વાત જોરદાર? કેમ છે? એને કાંઈ કરવું રહ્યું નથી. કેટલી વાત કરી છે, નિષ્ઠા ઉપરની છે આ બધી વાત. એ મારી વાત તમને નો મનાય ને તો મારે મનાવવી નથી, કોઈ મારે એવો આગ્રહ નથી. પણ તમે સ્વામિનારાયણ ભગવાનની વાત હોય ને તો એને તમે ત્રણને બે હાથની જેમ માની લ્યો. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હોય આપણે આમ કરજો, આમ કરજો, આમ કરજો, એ આમ રહેજો, આમ રહેજો, તો એ ત્રણને બે હાથની જેમ વાત માની લેવી. હા, મહારાજે કહ્યું છે સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય. કારણ કે જે હેતનો પ્રવાહ એના પતિમાં હતો એ હવે ડાયવર્ટ થઈ ગયો, થોડોક છોકરામાં ગયો, પછી 2 છોકરા થાય એટલે એમાં વધારે ગયો, પછી 3 થાય એમાં ગયો, અને 4 છોકરા થાય એટલે પતિમાં પૂરું. હા, આમ પછી વડકા જ ભરતી હોય પછી તો પછી હેત પૂરું થઈ ગયું. અને પરણીને પહેલા જ દિવસે પરણીને પહેલા વહેલા જ આવ્યા ત્યારે કેવું હેતું હોય. આહા, એક બીજા વિના ઘડીએ ન ચાલે. આ એવું. હા, તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાદી રહેતી નથી. ભગવાનની મૂર્તિ દેખાય પછી પ્રગટની તાણ રહેતી નથી. એ સાંભળજો, 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 એ સાંભળજો, 2 કાન ખુલ્લા રાખીને. એ ડાયો તો કોઈ ભગવાન ભજતો નથી. 2 કાન ખુલ્લા, વાત કાઢતા નથી. 2 કાન સાંભળાય એટલે કીધું. એ આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. બોલો, ડાયા માણસો નથી ભગવાન ભજતા, ગાંડા ભજે છે, મારા જેવા તમારા જેવા. સ્વામી એટલું કીધું, એ બાજરો ખાવો ને પ્રભુ ભજવા. એ આજ તો તમે બાજરો કોણ નામે લ્યો છે? આજ તો એ પીઝા ખાવ, બીજા ખાવ, ત્રીજા ખાવ, એ ઢોસા. હા, આજ તો ઢોસા અમારે ભગવાનના તાળમાં ધરાવ્યા તો મેં પહેલા જોયા. અને સાચું કહું, મેં લીધો હતો કટકો એક. હા, ભગવાનના થાળમાં ધરાવ્યા હતા, કટકો લીધો ખોરે. મેં કીધું આમાં શું કઈ દેખાતું નથી નવીનતા કઈ. હા, ભાખરી જેવું લાગ્યું. આપણે તો બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી. ને રોટલા તો ભગવાન દેવા છે, તે દેશે અને દેશે. બોલો, આવ્યું છે. ધર્મશાળાના કામમાં માણસ બહુ દાખલો કર્યો. ભગવાનમાં અને સાધુમાં હેત રહેશે તેના ઉપર સૌ હેત કરશે, એથી પ્રતિકૂળ રહેશે તેને સૌ પ્રતિકૂળ થશે. એ વાત સમજી રાખવી, એમાં તો કોઈ સંશય નથી. એ દુઃખ કોઈ માણસોમાં ને જે જોઈએ તે આપણને મેળવ્યું છે ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારું આપતા નથી. આવું છે. શું કરશો કયો? દુઃખ કોઈ માણસો નહીં, જોઈએ તે આપણને મેળવ્યું છે. બરાબર. અને સાધુમાં હેત રાખવાની વાત આવી, એથી પ્રતિકૂળ રહેશે તેને સૌ પ્રતિકૂળ થશે. એ વાત સમજી રાખવી, એમાં તો કોઈ સંશય નથી. હા, સાધુમાં હેત રાખવું બાપા, હેત રાખજો. હા, ઘણા લોકોને હવે આ રોગ એક મોટો ઘર કરી ગયો. રોગ, હા, રોગ ઘર કરી ગયો છે. સાધુ પ્રત્યે લોકોને નફરત દેખાય છે. એ 500 લગ્ન થયા હોય 1 વર્ષની સિઝનમાં, 500 સક્સેસ થાય છે. કેટલાય 5 દીમાં છૂટાછેડા કરે, 15 દીમાં છૂટાછેડા કરે, 2 મહિનામાં છૂટાછેડા કરે, 6 મહિનામાં છૂટાછેડા કરે. અને કેટલાય પહેલે દિવસ જાય, બીજો દિવસ જાય, ઝઘડો શરૂ થાય. અરે 2-3 શું હવે જોવા જાઓ ને, હજી તો પહેલો દિવસ હોય
ત્યાં જ શરૂ થઈ જાય છે. તમને ખબર હોય બધી, તો હવે આ બધી બોલો. તો બીજા વર્ષે લગ્ન કરે છે બધા. કોઈ એવું શું કે છે આમ થઈ ગયું છે, આમ નથી કરવું, આમ નથી કરવું, કોઈ શું કે છે? અરે છોકરા હોય ને એના મા બાપને કાઢે મૂકે છે, મારે છે, ઘરડા આશરે મૂકે, તો એમ થાય છે કે આપણે છોકરા કરવા જ નથી. બોલો, લગ્ન કરવા જ નથી એવું કોઈ કરે છે? તે સંપ્રદાયમાં હોય એવા બે ત્રણ કે બે ત્રણ કે ચાર કે પાંચ કોઈ ક્યાંક સાધુનું કંઈક આવ્યું, તો બધા સાધુ એવા થઈ ગયા છે. એ જો તમે હા પાડતો તમારે સમજ ખોટી છે. તમે એક ને એક તંત લઈને ઉભા હો તો તમારી સમજણમાં બહુ ફરક છે. જો સમજી રાખજો, સાધુ જેટલા ભગવાન સ્વામિનારાયણ વાલા છે ને એટલા બીજા કોઈ વાલા નથી. સમજી રાખજો, સ્વામિનારાયણ ભગવાન જે સાધુ વાલા છે ને એટલા કોઈ વાલા નથી. પંચવર્તમાન પુરાસુરા પ્રભુને સંભાળતા બસ આવા સાધુ વાત થાય છે. પરમાર્થ આવ્યા સ્વાર્થ નહીં લવલેશ એવા તકા ભમે ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. જય સ્વામિનારાયણ.